જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું ઝટપટ સેવ ટમેટાનું શાક. અહીં મેં લસણ કાઢી લીધું છે, લીલા મરચાં અને ટમેટા કાપી લીધા છે, અને અહીંયા બધા મસાલા પલાળી લીધા છે. એમાં ધાણા જીરું, હળદર અને લાલ મરચું લઈ લીધું છે, અને કડાઈમાં અહીંયા તેલ ગરમ થવા મૂકી દીધું છે. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં આપણે 1 ચમચી રાઈ નાખીશું. રાઈ આપણી ફૂટી જાય એટલે આપણે એમાં હિંગ નાખીશું અને લસણ નાખીશું અને બધા પલાળેલા મસાલા નાખીશું. બધી સરસ મિક્સ કરી લઈશું. આપણા મસાલાએ તેલ છોડી દીધું છે. તો હવે આપણે આ ટમેટા અને મરચાં નાખી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. અને હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. નાખીને 5 મિનિટ માટે ચડવા દઈશું. આપણી 5 મિનિટ થઈ ગઈ છે. ટમેટા સરસ ચડી ગયા છે. હવે આપણે 1 ગ્લાસ પાણી નાખીશું. હવે આને સરસ ઉકળવા દઈશું. મેં આમાં મીઠા લીમડાના પાન પણ નાખ્યા છે. આપણું શાક ઉકળી ગયું છે. હવે આપણે આમાં સેવ નાખીશું. સરસ મિક્સ કરી દઈશું. 1 જ મિનિટ રાખશું અને આપણે પછી એને ગરમા ગરમ સર્વ કરશું. તૈયાર છે આપણું એકદમ ગરમા ગરમ ચટાકેદાર સેવ ટમેટાનું શાક. તો આપણે એના ઉપર લીલા ધાણા નાખીશું.